હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો મસ્ત જો સવાર પડી ગઈ છે. આપણે આજે તો પછી કંઈ સ્નેહ મિલન છે નહીં. આજે તો આપણે રાબેતા મુજબ ઓફિસે જવું જોઈએ. તો જો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ એકદમ. હવે આપણે ધીમે ધીમે ઓફિસ બાજુ નીકળી. બાકી જોરદાર વ્યૂ આવે. વાહ, પક્ષી બર્ડ્સ આવી ગયો આજે તમારા બ્લોકમાં. જોરદાર. જો 9 વાગી ગયા. હવે આપણે ધીમે ધીમે ઓફિસ બાજુ હાલતા થાય. સોરી એને છે ને અમારે નાઈ ન હોય ને એટલે એ બ્લોગમાં ન આવે. જો એ ભાઈ જાય કમ્પ્લીટ નાઈ ધોઈ લે ને તો જ બ્લોગમાં આવે, બાકી બ્લોગમાં આવે જ નહીં. અમે અમારે છે ને બહુ ચાલાક છે. રૂહી અમારે એનું નામ છે રૂહી. એટલે હે ને એ જો દેખાય નહીં અંધારામાં, એટલે આવે નહીં. કેમ ભાઈ જાશો? કે બાકી મસ્ત જો કેરી પાકી ગઈ છે. હવે અમારે ખોખામાં અમારે આ ખોખામાં કેરી પાકી ગઈ છે ભાઈ. જો હે ને, વાહ, જમ્બો ફાટ જમ્બો, એક નંબર કેરી પાકી ગઈ છે. આ જો કે આ બધી ધીમે ધીમે પાકવા જ માંડી છે. હવે ફૂલે ફૂલ તૈયારી જ છે પાકવાની. બધી પાકી જાય ધીમે ધીમે. લોક મારી દઈ ને ખોખાને હરખોથી તો પાકી જાય. આ અમારે થોડી કાચી છે હજી, એટલે એ પાકી જાય ટૂંક સમયમાં. પાકવા તો આવી છે બધા. એટલે હજી એટલી કેરી બેડી છે કે વરસાદ થઈ જાય પછી આપણે કેરી લેવાનું થતા નથી. જો અહીં કેરી બેડી છે, નીચે બેડી છે, બધી પાકી ગયેલી છે. એટલે ફાટ રાખવાની છે કેરી ખાવાની. ફૂલા ફૂલ રવે છે ને રોટલી બંધ કરી દેવાની, કેરી ઉપર વહી જવાનું, પલખીલ નીકળે. બાકી કેરી ખાઈ લે પછી આવશે તે આવતા વર્ષે ચોથા મહિનામાં ક્યાં સુધી હું ખમું કેરીને વાટે રહેવું. શું આવી ગયા એમ જો તેનું ધ્યાન નથી. હું બ્લોગમાં લઈ લઉં તો બારીએ ઊભી. હવે એને કહું ને તો એ વહી જાય, કહેવાય નહીં એને. તો વહી ગઈ ખબર પડી જાય ને. બરાબર, એવું કઈ જેવું થાય છે. એને ખબર પડી જાય ને તો વહી જાય. હું છે અત્યારે નાઈટ જોઈ ન હોય એટલે નાઇટ ડ્રેસ પી લો ભાઈ. એટલે હું મજાક કરું ને એટલે એને એ વહી જાય, એનું આવે ને. તો મસ્ત કંઈક કૃષ્ણ ભગવાનના વાઘા બદલાવે એવું કરે અત્યારમાં. આમ તમારે ધાર્મિક છે ભાઈ. તો કેવા ભગવાનના વાઘા બદલાવે બેઠી બેઠી. જો હે એમ ખબર પડે બધી. રમતમાં કરી નાખે બધું, એટલે આપણે એમ લાગે રમત કરે. તો કેવા પ્રેમથી ભગવાનને વાઘા પહેરાવે નિરાતે. જો કામડી છોકરી આવી ગઈ અમારા, એ પોતા મારે છે અત્યારે બારીમાં. બહુ કામ કરે હો, બધું કામ આવડે. અને ટોટલ ઘરના કામ કરતી હોય બધા. નાની છે પણ હે ને બધું કામ આવડે. મસ્ત વાતાવરણ થઈ ગયું જોરદાર, એક નંબર. હવે અમારા સાનિધ્ય બધું હકેલાય છે. પાઠ માંડ્યો હતો એ પાઠ હવે ધીમે ધીમે હકેલાય છે. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવાનું હવે ધીમે ધીમે બનાવશે. આ બધું હકેલ દે, આવું બધું હાલે છે. બાકી જોવો તમે વ્યૂ, એક નંબર વાતાવરણ, બધું એક નંબર ક્લીન થઈ ગયું. નીચે છોકરાઓ બટાજટી બોલાવે સાયકલની,
આગળ તો બહુ બધા હતા, અહીંયા હોતે એક છે બધા રમે દડે ગામડાની જેમ. આ મારી જેમ જ છે ને, એકલા સેટિંગ નથી આવતું. જો હું નાનો હતો ને 2 જણા હોય તો જ અમે હાકી, એકલા નો સેટિંગ આવે. એના જેવું છે એટલે એને જોઈ. જો ભાઈ કોકની રૂમ ભરાવાની છે, આઈસર ટેમ્પો આવી ગયો હે, ટૂંક સમયમાં રૂમ ભરાઈ જાય કોકની. અમારે શનિ રવિ જોબ જતા જ એક ધારું હોય, ચાલુ જ હોય. આવક જાવક ચાલુ જ રહે. જો આગળ જાય છે ટેમ્પો, હવે વોકિંગમાં જાય છે બચ્ચા પાર્ટી એના મોમ સાથે. જો તમે અમુક નથી હાલી શકે, મેં એને તેડીને જ લઈ જાય છે. આ ગરમીના માણસો બધા છે ને, હાલવા જવું પડે ભાઈ, વધારે ખવાઈ જાય અને હાલવા જવું પડે. સાચી વાત છે. આપણે ફેસ ઉપર લગાવી દીધું ચકાચક અને ક્રીમ ને બધું. તો તમને અત્યારે ફૂલ ચમકતું હશે. ફેસ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આનાથી મને થોડું બહુ બધી રિવ્યૂ સારા આવ્યા છે, સારા મળ્યા છે રિવ્યૂ. એટલે એની કંપની નથી, અમારા ગામનો ડૉક્ટર છે ને એ બનાવે, બહુ સારું છે. મને તો તરત ફેર પડી ગયો. તમારે બધાને જોતી હોય તો મારા ગામમાં આવવું જોઈએ. મારા ગામમાં મળશે એ, બાકી જે મળશે નહીં. તો ચાલો હવે મસ્ત પવન આવે છે, બાલ્કનીમાં બેસી થોડીક વાર અને મોજ કરી બધા ફેમિલી સાથે, અને બાકીની મોજ પછી કરશું નેક્સ્ટ બ્લોગમાં. તો ચાલો મળીએ. જોઈએ આજે શું નાસ્તો કરી. અત્યારે કંઈ ઈચ્છા છે નહીં નાસ્તો કરવાની. બાકી અમારે ધીમે ધીમે કેરી હવે પાકતી આવે છે એવું લાગે છે મને. આમાં આ બોક્સ અમારે છે ને પાકી જવાની ગણતરીમાં છે, ફૂલે ફૂલ. હવે એક બોક્સનું વિચારવાનું છે. આ બોક્સ છે પાકેલું, ઓલું નથી. એટલે એમાંથી એકાદું બોક્સ વહેલા હાર પાકી જાય ને તો આપણે એ બોક્સને પહેલાં ફૂટવાડવું જોઈએ. તો ગામડેથી બીજી કેરી જો કે હવે મગાવવાની નથી, આપણે બંધ રાખવાનો છે. એટલી તો માણ પૂરી કરશું અમે. ત્યાં તો અમારે કોઈ બાપા થઈ જાય એટલે હવે અમારે આરામ કરવાનો છે. ભગવદ્ ગીતાનું આપણું સ્ટેશન ફરી ગયું છે અહીંથી. મહાદેવ કેમ આ બાજુ એ બસ મહાદેવ. ઓકે, તો ચાલો નીકળે ધીમો ધીમો સુવાનો પ્લાન ગોઠવી અને બાલ્કનીમાં બેસી અને આનંદ મંગલ કરી. રોહી આવશે આગળ ઉપર, રોહી એને વાતચીતું કરશું અને ગપ્પા મારી થોડા આગળ આવશે ઉપર. મને એવું લાગે છે કે રમવા ગઈ છે નીચે ગમે ત્યાં આગળ આવશે ને એટલે પછી ફોન કરીએ આપણે. આ એક ભાઈ રહેતા અમારા સામેવાળા ક્રોસમાં એ ભાઈ વી ગયા. સહેલું એક લાસ્ટ ટીવી હતું, ટીવી લઈને જો હવે ટીવી લઈને જાય છે. અત્યારે ત્યાં લાઇટ ફરી ગઈ છે, આખે આખું ઘર ખાલી કરી નાખ્યું, કોઈ છે નહીં અહીંયા. અમારે બધા ફિનિશ, આખી લાઈન ખાલી થઈ ગઈ ભાઈ. આખી લાઈન મકાન વેચાઈ ગઈ ને એટલે આખી લાઈન ખાલી થઈ ગઈ. જો સંભાળતા દર્શન દીધા અને ફૂલ રાકેટ લઈને નીચે રમવા આવી ગઈ છે. જો ઓલા ઓલી કે પાડો એનો ફોટો. રૂહી હમણાં ગમે છે ને રિહાઈ ગઈ છે, ગમે કંઈક એને બિચારીને પ્રોબ્લેમ થઈ ગયો છે એની એને, એટલે બોલતી નથી. એટલે બધું બોલતી હોય. આ સર આવ્યું ભરાઈને. અમારે હાલે યુનો રમવાનું છે. આવું યુનો આવે અમારા રોહી લઈને આવી છે, આવું કંઈક છે રમવાનું. એની હું ટાઈમ પાસ કરું છું ક્યારનો.
હજી એટલા આ પત્તા અહીંયા છે. અહીંયા ગાડી એવી છે. તે અમે શીખી એકવાર તો હું ચોક્કસ જીતી જ ગયો. આવું તો બધું ક્યાં નહીં છું ખાલી છું એમ નહીં કયું ખાલી થયો ઓલો માસન પાટને એમાં નાખશે તો ઓ હે આઈસર થોડું એમાં તમારી બાજુમાં રોહી આવ્યા ઓલા પણ રેવા તો આ જો ટેમ્પો ક્યાં ગયો જોજી તમારી બાજુમાં ને એની બાજુમાં ને એની બાજુમાં. હાલો અમને શીખડાવો પાછો બીજી વાર કરો બાઈટ આપણે ચાલુ. જો આ વખતે તું હારી જ જવાની છે હવે તો મને આવડી ગયું છે. જોઈએ આમ જોઈએ પીસે જોવો તમે ખાલી એની ટ્રીક જોવો તમે પીસવાની. મને ઉપરથી દે એમ પોતે નીચે એટલે જો ચીટિંગ કરે હે બહુ જાગડી તાર મમ્મીને કહું. હાલો અમારે જો આ ગેમ ચાલુ છે કઈ થઈ ગઈ છે હવે ગેમ રમી નાખીએ એટલે પછી આપણે આ વખતે ફાઇનલી આપણે રોહિબેનને હરાવવાના છે. બરોબર ને હારી જઈશ ને તું તો એમ તો મારા તારી કરતા હારા જો બધા એકથી એક મસ્ત પત્તા હે. તું જ હારી જવાની છો આ વખતે જોજે. તારે જ પત્તા લેવા જો મારે છે ને લેવા જ નહીં પડે પત્તા તારે જ પત્તા લેવાના. હવે હવા 11 થઈ ગયા છે ધીમે ધીમે હોવાનો પ્લાન કરી જો હવા 11 વાગી ગયા છે. ચાલો હવે ધીમે ધીમે કુવા બાજુ જઈએ. ભાઈ બધા રૂમ ફરવા આવ્યા હતા અત્યારે હવે ઘડીક હું એને કરે છે બધા ઊભા ઊભા આખું આઈસર ભરીને આવ્યા હતા. જોઈએ એને કેવી રીતે ફિટ કર્યું હોય બધું એટલો સામાન હતો એ ભાઈને. તો હાલો આ લોગને એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક શેર અને ફોલો કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.